ધરમપુર નાની વૈયાડ ગામે 50 ફૂટ ઊંડા કૂવામાં રાષ્ટ્રીય પક્ષી મોર પડી જતા બચાવ્યો। ધરમપુર વન વિભાગ રેન્જને લગતા નાની વૈયાડની સાળફળિયાના રહેવાસી જયેશભાઈ પટેલના ખેતરે 50 ફૂટ પાણીવાળા ઊંડા કૂવામાં એક ભારતીય મોર પક્ષી, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર, કોઈ કારણે કૂવામાં પડી ગયેલ અવસ્થામાં જોતા તરત જયેશભાઈ પટેલે ધરમપુર વન વિભાગના આરએફઓ હિરેન પટેલ અને વનકર્મી યોગેશ દેશમુખે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડાના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશ વાડને કરતા તેઓ દર્શન પટેલ તેમજ મુકેશ વાડ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને કૂવામાં પડેલ મોરને, જે શિડ્યુલમાં આવતા મોર પક્ષીને કલાકની જહેમતે રેસ્ક્યુ કરી પ્લાસ્ટિકની કેરેટ અને દોરડું બાંધી કૂવામાં ઉતારી મોરને બહાર કાઢવામાં આવ્યો હતો અને સહી સલામત મોરને વન્ય ક્ષેત્રે છોડવામાં આવ્યો હતો। ભારતીય મોર છે અને એક ખેતરના કૂવામાં પડી ગયો હતો। લગભગ 3-4 દિવસથી કૂવામાં 50 ફૂટ જેવો કૂવો ઊંડો છે અને એમાં મોર પડી ગયેલો હતો। તો આપણા ધરમપુર નાની વૈયાડ ગામના માજી સરપંચ જયેશભાઈ પટેલને ખેતરના કૂવામાં પડેલો હતો અને એક ભાઈ આ ખેતરે આવ્યા ત્યારે એમણે ખેતીકામ કરતી વખતે જોયો તો આ મોરનો અવાજ સાંભળ્યો કૂવામાં। ત્યાર પછી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર અને કપરાડા વિભાગના હું મુકેશભાઈ આર વાયાડ, મારી જોડે છે દર્શનભાઈ પટેલ, અમે અને આ જે ભાઈઓ છે એમણે ખેતરના કૂવા પાસે અમને લઈ ગયા, ઘટના સ્થળે જોયું તો કૂવામાં એક મોર પડેલો હતો ને આ મોર તંદુરસ્ત છે, સારો છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ ઘણા 3-1 દિવસથી કૂવામાં પડેલો હશે, એના લીધે એનું પાંખ ને આ બધું ભીનાઈ ગયું છે પીછા। હવે આ સૂર્યપ્રકાશના તડકામાં એ સુકાશે એટલે પછી એની રીતે આ કુદરતી વાતાવરણમાં નેચરમાં ફરશે અને એમાં અમને તંદુરસ્ત લાગી રહ્યો છે। એટલે આ જરાક સારો આ પાંખ ને આ પીછડા સુકાઈ જાય પછી અમે આ જ ખેતરે કોઈક રિલીઝ કરી દઈશું એને પાછો, એટલે નેચરલી વાતાવરણમાં એ પાછો ફર્યા કરશે, ફરતો રહેશે અને એનો ખોરાક રહેશે ને લાંબો ટાઈમ સુધી આ જીવી રહે। એના માટે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।